મોટો ઘટાડો થયો છે। 3 દિવસમાં ₹9,000નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને આ સાથે જ ચાંદીના ભાવમાં પણ 2 દિવસમાં ₹35 થી 40,000નો ઘટાડો નોંધાયો છે। સોનાનો ભાવ અત્યારે ₹1.37 લાખથી ઘટી 1.28 લાખ પહોંચ્યો છે, તો ચાંદીનો ભાવ 1.55 થી 1.66 લાખની આસપાસ રહ્યો છે। સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિવ્યેશ, સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી ખાસો એવો ઘટાડો નોંધાઈ રહ્યો છે, શું છે વિગતો? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં ધરખમ ઘટાડો છે તે જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે તો જે સોનાનો ભાવ છે તે છેલ્લા 3 દિવસમાં ₹9,000 ઘટ્યો છે। તેવી જ રીતે જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીમાં 35 થી 40,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તો દિવાળી પહેલાની વાત કરવામાં આવે તો જે સોનું છે તે 24 કેરેટનો ભાવ ₹1,37,000 પહોંચી ગયો હતો, જે અત્યારે ભાવ જે છે તે ₹1,28,000 બોલાઈ રહ્યો છે। તેવી જ રીતે જો ચાંદીની વાત કરવામાં આવે તો દિવાળી પહેલા ચાંદી છે તે ₹1,90,000 થી લઈને ₹2,10,000 સુધી પહોંચી ગયું હતું, જેમાં અત્યારે 40 થી 50,000 જેવો ઘટાડો આવ્યો છે અને હાલમાં ચાંદીનો ભાવ છે તે ₹1,60,000 છે તે બોલાઈ રહ્યો છે। એટલે ક્યાંક ચાંદીના ભાવમાં સટ્ટો છે તે સક્રિય થયો હોય, તેના લીધે આ ભાવ ઘટાડો છે તે શક્ય બન્યો હોય। તેવી જ રીતે સોનાની જો વાત કરવામાં આવે તો દિવાળીના તહેવાર ઉપર, ધનતેરસ ઉપર લોકો સોનાની વધુ ખરીદી કરતા હોય છે, પરંતુ સોનાના ભાવમાં જે રીતે વધારો થયો હતો તેને લઈને આ વખતે ખરીદી છે તે ઓછી જોવા મળી છે। લક્ષ્મણ જી, આભાર દિવ્યેશ।